ઓય તમને કહું, તમને આ શાક બહુ સારો લાગે. પર હારો આપતો પણ તને આમાંથી એક રૂપિયો દેવાનો નથી. ખાલી શર્ટ જ સારો છે, બાકી સ્વભાવ તો કૂતરા જેવો છે. પછી તો હિસાબ તમારો કલાકથી હિસાબ કરો. હિસાબ તો પતી ગયો પણ તને 1000 રૂપિયા દીધા હતા ને 2 દી પહેલા ઈ લેતી આવજા. એ 1000 રૂપિયામાં કીધું નહોતું, મેં મારા વાળ સીધા કરાવ્યા. હાલે એક કામ કર, આ બીજા 2000 રૂપિયા લેતી જા અને આ મોઢું સીધું કરી આવજા. વાકા ચૂકા મોઢા કરતી. એની લા હું કાઈ ન જોઉં તારું મોઢું ચડેલું છે, શું થયું? કાલ હું બજારમાં ગઈ હતી ને તો મને એક ડ્રેસ. બીજા ભલે ચડેલી વાર માતાજી સુખી રાખે યાર. કઈ બધી નો કરતી. વાહ નીલા, આજ તો રોમેન્ટિક મૂડમાં શું આજે આપણે કેન્ડલ લાઈટ ડિનર કરવાનું છે. કાંઈ રોમેન્ટિક મૂડમાં નથી. આ 4 મહિનાનું બિલ ભરવાનું બાકી છે. કેદુની કેતી છે, છેડા કાપી ગયા. ભરી આવો બિલ. बात तो सही है दौड़ना तो पड़ता है. કેમ નીલમ તું આવતી રહી? તું તાર મમ્મી ઘર શાંતિવનમાં ગઈ હતી ને? એમાં થયું એવું કે આ શાંતિ હવન ચાલુ થાય ને એ પેલા ફઈબાઈ બાઈ જા, એમાં શાંતિ હવન રહ્યો ઊભો. તમારે પેલા શાંતિ એવરની નહીં, સ્વભાવ સુધારવાની જરૂર છે. પેલા ઈ કરવા હા ઘરના. હે ભરત, તમને ખબર છે મા બાપના કરેલા કર્મોનું ફળ એના સંતાનો નહીં પણ ભોગવવું પડે. હા ખબર છે ને, અને ક્યારેક ક્યારેક જમાયું એ પણ ભોગવવું પડે. એટલે તમે કેવા હું માગો? આ ભોગવું જ છું ને હું હજી. तेरा तो गेम बचा. હે ભરત, મારી સોગંદ ખાઈને કોક તમે મને લઈને દુખી નથી. અરે ગાંડી, તારી સોગંદ બસ. હું તને લઈને નહીં પણ તને લાવીને દુખી છે. અરે સાંભળ, પપ્પાનો ફોન આવ્યો તો ભાઈની સગાઈ નક્કી કરી નાખી. અરે વાહ, સરસ લ્યો. કેવા છે માણસો? બસ આપણી જેવા જ છે. હાય હાય, તોય નક્કી કરી નાખ્યું. હું તને શું કહું છું, આ રોજ કારખાને હું ટિફિન લઈને જાઉં છું ને, રોજ તારા વાળ નીકળે ટિફિન માંથી, ધ્યાન તો રાખ. હાય, એમાં શું આવીશ? કેમ કે તમે રોજ ઘરે આવીને એમ કહ્યું ને કે હું શાક ખાવા બેહું ને તારા શાક માંથી વાળ નીકળો, એટલે મને સંતોષ થઈ જાય કે તમે ટિફિન જમ્યા. લાગ્યો? એ 2 મિનિટ. હેલો સર, આ મારી પત્ની પૂછે છે તમે મારો પગાર ક્યારે વધારશો? મારી પત્ની પૂછે છે. ઠીક છે સર, ઠીક છે. શું કીધું સરે? સરે કીધું કે હું મારી પત્નીને પૂછીને કહું. અય તમે દિવાળીએ કહેતા હતા આપણે શિયાળામાં ક્યાંક ફરવા જશું. હાલો ને સિમલા મનાલી જઈ. ક્યારે જાવ? મારે ઉઘરાણી પતી જાય ને 50,000 રૂપિયા એક ભાઈ પાસે લેવાના છે. એ આવી જાય એટલે તરત જ. તો એ ઉઘરાણી પતાવો ને જલ્દી. તમારથી ન થતી મને દ્યો, હું ફોન કરું. કોણ પાસે લેવાના? મારા હાળા પાસે. તો હમણાં નથી જવું ને, બહુ ઠંડી પડતી છે, ખોટા છોકરા બીમાર પડે. પછી જાઉં. હવે છે ને દુકાને બધી વસ્તુ તમારે જ લેવા જવાની. એટલે પણ થયું હું? દુકાન વાળો છે ને મને છેતરી જ જાય. બોલો એટલે કેમ છેતરી ગયો વળી? હું છે ને આજ સાબુદાણા લેવા ગઈ હે, તો એને છે ને નકરાય મને દાણા દાણા જ આપ્યા, સાબુ તો આપ્યા જ નહીં. બોલો અમુ દાણા તાંડુ એવા આવે. આ તો હારું તું હે ને વાઘ બકરી ચા લેવા ન ગઈ હે, નકર દુકાન વાળા બિચારા જંગલમાં ગોતવા જવું પડે. તમે આખો દી ફોન જોવો છો, ક્યારેક અમારે અરે વાતચીત કરાય. એટલે હારું હાલ. તને કાલ 2000 રૂપિયા આપ્યા તા, એનું શું કર્યું? જો તો કેટલા વાગ્યા? 1:30 વાગ્યા છે. તમે ફોન જોવો, મેં ગેસ ઉપર દૂધ મૂક્યું છે ને હું આવું. આજે કેમ વહેલા આયા તમે?
આજે મને પગ દુખે છે એટલે વહેલા આવ્યો છું. તો તમે ક્યાં ના આયા છો? અને આયા છો તો મને ફોન ના કરાય તો હું નીચે ના આવત? તો તને ફોન કરત તો નીચે આવીને શું મારા પગ દબાઈ હાલત? તો ઓછા કૂદકા મારીએ. કાલ રાતે તો કેવા ફોર્મમાં આયા હતા? સી ખબર કોને જોઈને ફોર્મમાં આયા હતા? પોતાની જાતને શાહરુખ ખાન સમજો છો? એટલું બધું હોય તો શું લેવા મારા ઉપર ધ્યાન રાખું છું તું? કોઈ ધ્યાન તમારું પણ નહીં રાખ. જાઓ ને હાલ જઈને કૂદવા માંડો. મને ગુસ્સો આવે છે આજે બહુ થઈ ગયું છે તારું. ગુસ્સો આવશે તો શું કરી લો છો? જતો રહે હું અહીંથી ઉભો થઈને. બીજું તો શું કરી લે એમ. હવે તને હે ને ચોખ્ખું કહી દઉં હું, આજ પછી ઘરમાં હે ને મારું દાલ છે બરોબર, અને હું કહીશ ને એમ જ બધું થાય છે. લે પણ હવાર રાયડું કેમ નાખો છો એટલી બધી? હા તો નાખું છું એમ, બાકી હું કહું ને એમ જ ઘરમાં થવું પડે બરોબર. બરોબર, તો બોલો તમારે કચરું પોતું કરવું છે કે વાસણ ધોવા જવું છે? વાસણ. તો ઉપડો હાલો. હા પછી કચરા પોતા કરી નાખીએ બરોબર, બાકી ઘરમાં તો મારું દાલ છે. હા હું કઈ એમ જ મારું કામ કરવાનું. મારું બધું સવારમાં બધું કામ આપણે કરવાનું. આય સાંભળો છો? હા બોલ હવે હું. આ ફ્રીજ છે ને કાંઈ આમાં ઠંડુ પાણી નથી થતું, આનસાન મને બદલી દો હવે. હા એક તો એને ઉપાડા લીધા હે, બદલી દઈશ હવે હાલ હવે. વાસણ ધોઈને હવે કપડા હંકેલ નાખું હે. આય સાંભળો ને. હા બોલ હવે શું હતું? આ ફોન માં છે ને ટચ કામ નથી કરતું, બદલી દો ને ફોન અહીં તે મને. એટલે આ બાપા હવે ત્યાં તો હે ને ઉપાડા લીધા હે, તું કઈ કામ નથી કરતી, બદલી દઉં તને તે? ના ના હાલ છે મારે. ના ના બદલી દઉં. ના 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 હાલ છે, હું ચલાવી લઈશ હો. નવી લઈ આવું. ના આ તો કરો નાના માના કામ, નકર બધું બદલાઈ જાય છે પછી. કાલ રવિવાર છે, મારી બેનપણી ઘેર આવશો કપડા લેવા? કાલે રવિવાર જતા બેનપણી કે કપડા શું લેવા જવું છે? કાલ તમે મને મૂવી જોવા લઈ જવાના છો ને, તો હું શું પહેરીશ? શું પહેરે એટલે? તિજોરીમાં ઢગલો કપડા પડ્યા છે, કોણ પહેરશે? કોણે લઈ આપ્યા ઢગલો કપડા? કશું ઢગલો કપડા નહીં, અને જેટલા બધા કપડા છે ને એ બધા એક વાર પહેરી લીધા છે. તારા જેટલા કપડા હોય ને મારી જોડે તો મારી આખી જિંદગી નીકળી જાય ભાઈ. એ તો મને બધી ખબર છે, એક ના એક કપડા પહેરીને ફરફર કરો છો ને તે. લોકોય તમારા કપડા જોઈને તમને ઓળખી જાય છે. ભલે મને બધા ઓળખી જતા પણ મને તારા જેવું ના ફાવે. એકવાર પહેર્યા 4 ફોટા પડાય મૂકી દીધા. તમને કોને પકડી રાખ્યા છે? તમે નવા નવા કપડા પહેરીને વિડીયો ફોટો મૂકો ને, અને આટલી બધી મને સલાહ આપો છો, તો તમે મને કયા કપડા લઈ આપીને ઊંધા વળી ગયા છો? ખોટી ચર્ચા થઈ ગઈ, ચાલુ ખર્ચો આવશે.